આ વીકમાં છે ને ગજબની ઘટનાઓ ઘટી. એક રિવ્યુઅર મિત્ર છે, એણે એક ફિલ્મ વિશે રિવ્યૂ કર્યો. હવે રિવ્યૂમાં તો સારું મોડું બધું બોલવાના જ હોય. એટલે એ ભાઈ રિવ્યૂ કર્યો અને થોડાક જ સમયમાં એમનો જે રિવ્યૂ છે એ ખૂબ વાયરલ થયો અને ખૂબ સરસ એવી રીચ મળી. એટલે એમણે સ્ટોરી પણ મૂકી કે ભાઈ વાહ ગજબ થયું, પહેલી વાર મારે આવું થયું છે કે આટલા સમયમાં આટલી રીચ મળી. અને થોડાક કલાકોમાં અકાઉન્ટ આખું સસ્પેન્ડ થઈ ગયું. બીજી વસ્તુ એ થઈ કે એક એવું ફેક અકાઉન્ટ બનાવવામાં આવ્યું કે મારી જે કાંઈ રીલો હતી એમાં ફક્ત ને ફક્ત નેગેટિવ કોમેન્ટ કરવામાં આવી અને મને ને મારા કામને ને ઉતારી પાડવા માટેની જ બધી કોમેન્ટો કરવામાં આવી. અકાઉન્ટની હિસ્ટ્રી જોઈએ તો એમાં આ મહિનામાં જ બનેલું અકાઉન્ટ હતું. પછી પોસ્ટ જોઈએ તો એક જ પોસ્ટ હતી. જ્યારે મેં પૂછવામાં આવ્યું કે ભાઈ તું રિયલ અકાઉન્ટમાંથી આવ્યો, તો મને કે રિયલ અકાઉન્ટમાંથી આવીશ તો તમે મારું અકાઉન્ટ ઉડાડી દેશો, એટલે હું રિયલ અકાઉન્ટમાંથી નહીં આવું. બાકી એનું જે ફેક અકાઉન્ટ હતું એમાંથી ઘણી બધી કમેન્ટ કરવામાં આવી, ઘણી બધી. એટલે હવે એવું થાય છે કે ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કદાચ બંધ કરી દઈએ કે જે કાંઈ હોય એ તો ભવિષ્યની વાત છે. પણ કદાચ ઇન ફ્યુચર અથવા થોડાક સમયમાં જ કદાચ હું મારી ચેનલ, મારું અકાઉન્ટ કદાચ તમને ક્યાંય સોશિયલ મીડિયામાં ના જોવા મળે તો સમજી જવાનું કે ગેમ રમાઈ ગઈ છે. કારણ કે હવે આ લોકો થોડીક લિમિટ છે ક્રોસ કરી રહ્યા છે. અને એમ પણ હવે જો ગુજરાતીમાં છે ને આંગળીના વેઢે 4-5 લોકો ગણાય એ લોકો જ પ્રોફેશનલ છે અને એ જ લોકો ફિલ્મો બનાવે છે, બરાબર. અને એ લોકોને કાંઈ ઉપાધિ નથી. અમે જેના વિશે જે બોલીએ, અમારી એની ફિલ્મો વિશે જે કાંઈ બોલીએ, એ લોકોને કાંઈ ઉપાધિ નથી. પણ જે નવા નિહાળ્યા છે ને જે એ બધાને જ ઉપાધિ છે ને એ જ બધાય આવા નવા ડખા નખતરા કરે છે. એટલે આ બધું થયું છે, એ બધું આ જ વીકમાં થયું છે. એટલે મને એવું લાગે છે કે હવે ભવિષ્યમાં આનાથી વધારે એક ડગલું આગળ થતું જશે અને પછી એ દાદાગીરી પર પણ ઉતરી આવશે. આવું કદાચ બની શકે છે. આ તો હજી એંધાણ છે, શરૂઆત છે, પહેલું પગથિયું છે. એટલા માટે મેં તમને ખાલી ઇન્ફોર્મેશન આપી કે આવું પણ હવે શરૂ થયું છે. ઓનેસ્ટ શબ્દને અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કંઈ લેવા દેવા નથી. આ વસ્તુ પણ તમે યાદ રાખજો. મારે વાત કરવી છે બોક્સ ઓફિસ કલેક્શન. શુભ મંગલ ધમાલ છે જે ખૂબ સરસ ચાલી રહી છે. અપરંપાર સફળતા મળી રહી છે ફિલ્મને. દર્શકો વખાણ રહ્યા છે, દર્શકો નાચી રહ્યા છે, દર્શકો ગાઈ રહ્યા છે, દર્શકો રડી રહ્યા છે અને દર્શકો 150, 200 વખત ફિલ્મ જોવા માટે આવી રહ્યા છે. એના પછી એક ફિલ્મ ચાલી રહી છે ધરપકડ, જેનો પણ રિસ્પોન્સ સરસ એવો છે અને ટોપ 4માં આ ફિલ્મે એન્ટ્રી કરી લીધી છે બોક્સ ઓફિસ કલેક્શનમાં. અને એક ફિલ્મ છે જેનું એડવાન્સ બુકિંગ ઓપન થયું છે, કબંદા, જેનું ટીઝર ટ્રેલર પણ ખૂબ વખાણવામાં આવ્યું છે. આપણે સૌથી પહેલાં ધૂમ મચાવનારી ફિલ્મ જે લગભગ 100 કરોડ સુધી પહોંચી જશે તો શુભ મંગલ ધમાલની વાત કરીએ. 100 કરોડથી થોડીક જ દૂર છે. ટોટલ 7 દિવસમાં એની 48,380 ટિકિટ વેચાણી છે. ગ્રોસ કલેક્શન થયું છે 78 લાખ રૂપિયા અને નેટ કલેક્શન આ ફિલ્મનું આવ્યું છે 63,83,000 રૂપિયા. એટલે હવે બહુ દૂર નથી 100 કરોડથી. ટૂંક જ સમયમાં લગભગ મને એવું લાગે છે કે આવતા જ રવિવાર સુધીમાં આપણને આ ફિલ્મનું કલેક્શન 100 કરોડ પ્લસનું જોવા મળી શકે છે. પણ અત્યારે 78 લાખ રૂપિયા કલેક્શન છે એટલે 100 કરોડ આ ફિલ્મ માટે અત્યારે મને નથી લાગતું કે ઇમ્પોસિબલ હોય. ખૂબ ઓછું અંતર છે અને લગભગ દર્શકો શનિવાર સુધીમાં આ ફિલ્મને 100 કરોડ સુધી પહોંચાડી દેશે. કારણ કે જે રીતના રિવ્યૂ રિસ્પોન્સ જે દેખાઈ રહ્યા છે એ ખૂબ સરસ છે, ગજબના છે અને લોકોને ફિલ્મ ગમી રહી છે એવું અત્યારે દેખાય છે. હવે ધરપકડની વાત કરીએ તો ધરપકડનું કલેક્શન સારું છે. ટોપ 4માં એન્ટ્રી લઈ લીધી છે. ધરપકડનું ટોટલ કલેક્શન થાય છે ગ્રોસ 2 કરોડ અને 64 લાખ રૂપિયા અને નેટ થાય છે 2 કરોડ અને 16 લાખ રૂપિયા. તો હજુ બજેટ કવર નથી થયું. IMDb પ્રમાણે જે બજેટ છે એની વાત કરું છું, એ પ્રમાણે બજેટ કવર નથી થયું. બાકી અંદર જે કાંઈ બજેટ હોય એ તો ભગવાન જાણે. એટલે IMDb પ્રમાણે જે 3 કરોડ રૂપિયાનું બજેટ છે એ હજુ કવર નથી થયું. કબંદાની વાત કરીએ તો કબંદાનું ટેલર ટીઝર ખૂબ સરસ કપાયું છે અને વખાણાયું પણ છે. હવે એડવાન્સ બુકિંગ જે છે એ નિરાશ કરે છે. અત્યારે 251 શો છે ઓપન થયા છે, 880 ટિકિટ વેચાણી છે. ઓક્યુપન્સી અત્યારે 2%ની છે. 1,75,000નું અત્યારે ટોટલ એડવાન્સ બુકિંગ આ ફિલ્મનું થયું છે. હવે પહેલા દિવસનું કલેક્શન અત્યારે તો લાગે છે નિરાશાજનક હશે. ફિલ્મો જોવે લોકો, ફિલ્મોના રિસ્પોન્સ આવે, રિવ્યૂ આવે, એના પછી ફિલ્મ કેટલી આગળ વધે છે એ એક મુદ્દો અલગ છે. પણ અત્યારે એડવાન્સ બુકિંગ, ઓક્યુપન્સી, ટિકિટ આ બધું જ અત્યારે નિરાશ કરે છે. તો ઓવરઓલ આ 3 ફિલ્મોની વાત આ રીતની હતી. બાકી તમને શું લાગે છે? ધબકારો છે અત્યારે ચાલી રહી છે, ધરપકડ છે અત્યારે ચાલી રહી છે, શુભ મંગલ ધમાલ અત્યારે જબરજસ્ત ચાલી રહી છે અને હવે કબંદા આવી રહી છે. તમે કઈ જોઈ છે, કઈ જોવાના છો, કેવી લાગી, શું છે તમારો મત, આ બધું જ કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.